Hello दोस्तों, once again a very welcome back to the new video, and in this video we are going to discuss about newly announced fee statement और newly announced fee structure। दोस्तों यहाँ पर FRC जो है यानी कि फी रेगुलेटरी कमेटी जो यहाँ पर हर एक यूनिवर्सिटी की हर एक कॉलेज की फीस डिसाइड करती है। अगर यूनिवर्सिटी या फिर कॉलेज को फीस इंक्रीमेंट करनी है तो सबसे पहले FRC से अप्रूवल लेना पड़ता है। FRC के अप्रूवल के बाद ही कॉलेज यहाँ पर नई फीस को लागू कर सकता है। तो इसमें FRC के यहाँ पर नया स्ट्रक्चर रिलीज हो गया है। मैं यहाँ पर पूरा आर्टिकल आपको समझा देता हूँ। सबसे पहले तो है कि FRC એ જાહેર કરેલું નવું ફી માળખું 3 વર્ષ માટે લાગુ પડશે અને જેમાં ટેકનિકલ અને પ્રોફેશનલ કોર્સની 101 કોલેજમાં 5% સુધીનો ફીસ વધારો કરવામાં આવ્યો છે અને આ ફીસ વધારાની રેન્જ ક્યાંથી ક્યાં સુધી છે? ફી વધારાની રેન્જ છે 33K। के का मतलब है 1000 से लेके कहाँ तक जा रही है? ये जा रही है 3.6 लाख तक, यानी कि यहाँ पर 33,000 से 3.5 लाख तक ये फीस इंक्रीमेंट देखने को मिल रहा है। ફી નિયમન કમિટી એટલે કે FRCએ રાજ્યની પ્રોફેશનલ કોર્સીસને પ્રશિક્ષણ આપતી કુલ મળીને 101 ખાનગી કોલેજમાં નવી ફી વધારાની એનાઉન્સમેન્ટ કરી છે। એન્જિનિયરિંગ, ફાર્મસી, MBA, MCA, આર્કિટેક્ચર સહિતની કોલેજમાં વાર્ષિક 33,000થી લઈને 3.5 લાખ સુધીની ફીસ વધારો કરવામાં આવ્યું છે અને જેનું માળખું 2023-24 વર્ષ 2024-25 અને વર્ષ 2025-26માં કન્સિડર થશે, એટલે કે આ 3 વર્ષ માટે લાગુ પડશે। જે 101 કોલેજની ફી નક્કી કરી છે તેમના ફીની માહિતી કમિટીની વેબસાઇટ પર મૂકી છે અને જે માટે 621 કોલેજની ફી નક્કી કરવા માટેની દરખાસ્ત મળેલી હતી અને જે પૈકી 520 કોલેજમાં વર્તમાન જે ફીસ છે તેમાં 5%ની મહત્તમ મર્યાદા રાખીને વધારો જાહેર કરવામાં આવ્યો છે FRC દ્વારા। હવે જેટલી પણ નવી ફીસ વધી છે તે FRCના પોર્ટલ પર તમે જઈને જોઈ શકો છો કે કઈ કોલેજમાં કેટલો ચેન્જ આવ્યો છે, કેટલી વધી છે, પર્સન્ટેજ વાઇઝ, રૂપીઝ વાઇઝ બી તમે જોઈ શકો છો। સૌથી પહેલાં તો આપણે ફીસ વધારાની વાત કરીને તો ફીસ વધારો છે કઈ રીતે લાગુ પડાયેલો છે કે 2023-24 માટે એક ફી, પછી 2024-25 માટે બીજી ફી અને 2025-26 માટે ત્રીજી ફી, આ રીતે ફીસ વધારો નક્કી કરેલો છે કે જેમાં સૌથી પહેલાં વાત કરી ન્યૂ LJ ઇન્સ્ટિટ્યૂટની તો આ વર્ષની ફી 91,000, તેના પછી 97,000 અને પછી 1,03,000 નક્કી કરેલું છે। LJ પોલિટેકનિકની વાત કરીએ તો 52,000 ફિક્સ રાખવામાં આવી છે। LJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીની વાત કરીએ તો 1.4 લાખ 1.11 લાખ નક્કી કરવામાં આવી છે। LJ કોલેજમાં MBAની વાત કરીએ તો 1,02,000, પછીના વર્ષ માટે 1,07,000, પછીના વર્ષ માટે 1.13 લાખ જાહેર કરવામાં આવેલ છે। અને લાસ્ટ વાત કરી સ્કૂલ ઓફ આર્કિટેક્ચર અનંત યુનિવર્સિટી અમદાવાદની તો આની ફીસ બહુ જ વધારે, જેમાં 2023-24 માટે 1.36 લાખ, 2024-25 માટે 2.19 લાખ અને 2025-26 માટે 3,06,000 એક વર્ષની ફીસ નક્કી કરવામાં આવી છે। હવે આપણે સૌથી પહેલાં વાત કરી કે ડિપોઝિટ લેનાર કોલેજ સામે કાર્યવાહી થશે તો આ વસ્તુ એક બહુ સારી વસ્તુ છે કે કોલેજ 50,000 સુધીની ડિપોઝિટ વસૂલતી હતી અને જે પાછી આપી દેવામાં આવતી હતી એમાં કંઈ વાંધો નહોતો, બટ એ પાછી ફીસ ડિપોઝિટ ક્યારે અપાતી? 4 વર્ષ પછી। મતલબ સ્ટુડન્ટે તો 50,000 જેટલી ફીસ 4 વર્ષ માટે પોતાની બ્લોક જ કરીને દઈ દેવાની, એવો આ ડિપોઝિટનો મતલબ હતો। તો એની સામે કાર્યવાહી થશે જો ડિપોઝિટ લેવામાં આવશે તો। હવે આપણે વાત કરીએ કોર્સિસ વાઇઝ તો જેમાં ડિગ્રી એન્જિનિયરિંગમાં 35,000થી પોણા 2 લાખ સુધીની ફીસ વધારો થયો છે, ડિપ્લોમામાં 31,000થી 51,000 સુધી, MBAની વાત કરીએ તો 70,000થી લઈને 1.5 લાખથી વધારેનો ફી વધારો કરવામાં આવ્યો છે અને ઇન્ટિગ્રેટેડ ડિપ્લોમાની વાત કરીએ તો 41,000 જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે। હવે આમાંથી આટલી તો મેં કોલેજ કવર કરી છે, બટ આના સિવાયની કોલેજ પણ તમારે જોવી હોય તો તે તમે FRCની વેબસાઇટ પર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી પ્રોવાઈડ કરીને આપી દીધી છે। ઓલરાઈટ, સો યા દેટ્સ ઇટ। આ વિડીયો માટે તમને જે કંઈ પણ ડાઉટ છે ધેન ફીલ ફ્રી ટુ આસ્ક મી ઇન ધ કમેન્ટ સેક્શન। થેન્ક યુ, બાય બાય।